એ સાહેબ સાહેબ સોમ સાહેબ, આ આખું વર્ષ કાંઈ નથી કર્યું ને હવે ખાલી પાસ થવું એટલું તો કંઈક કરી દો બાપા. અરે ભાઈ, વિજ્ઞાનમાં પાસ થવું એકદમ સહેલું છે. ચાલો તમને કહી દઉં. હા. જો ભાઈ, વિજ્ઞાનમાં ધોરણ 10માં પાસ થવું એટલે શું કરવાનું? 13મું ચેપ્ટર નાનું ને નાજુક 10 ગુણમાં પૂછાઈ જાય. 7મું ચેપ્ટર સજીવો કેવી રીતે પ્રજનન કરે 10 ગુણમાં પૂછાય. જૈવિક ક્રિયાઓ 5મું ચેપ્ટર 14 ગુણમાં પૂછાય. અને માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એ 9 ગુણમાં પૂછાય. આ બધાનો સરવાળો કરશો એટલે ભાઈ થઈ ગયા તમારે 43 માર્ક. તો પાસ તો તમે આરામથી થઈ ગયા. હજી જો એક ચેપ્ટર વધારે તમારે કરવું હોય, જો તમને ફિઝિક્સ ગમતું હોય તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો 5 થી 7 પ્રશ્નો કરી નાખો. એમાંથી 2 થી 3 મોટા પ્રશ્નો આવશે જ તે, એના 9 ગુણ એટલે થઈ ગયા તમારા 52 માર્ક. અને જો તમને કેમેસ્ટ્રી ગમે તો એસિડ બેઝ અને ક્ષાર કરી નાખો. એના છેલ્લા પ્રશ્નોમાંથી 1 થી 2 પ્રશ્નો આવવાના જ છે. તો 10 ગુણ એના એટલે 53 માર્ક થઈ ગયા. તેને વિજ્ઞાનમાં પાસ થવું સાવ સરળ.